તો અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ખાંભા ગીરની ધાતરવડી નદીમાં ઘોડાપૂર। ખાંભાના તાતણિયા ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ। ધાતરવડી નદીના પાણી એ નાગેશ્રી ખાંભા રોડ પર ફરી વળતા અમરેલી રોડ બંધ થયો તો નદીમાં પ્રવાહમાં પીજીવીસીએલનું ટ્રાન્સમીટર નદીના પ્રવાહમાં ગરકાવ। ખાંભા શહેરના વીજ પુરવઠો હાલ ખોરવાયો છે। ખાંભા ગીરના ગામડાઓમાં નદીઓ ગાંડીતુર બની। વઢેરા ગામના 150 જેટલા લોકો છે, 150 ઘર, એટલે 150 ઘરના બધા પરિવારના લોકો પ્રભાવિત થયા છે। અમારે ધારાબંદર, ટીંબી, ધોળાદરી આ બધા ગામડાઓમાં આવી સ્થિતિ નિર્માણ થઈ છે, પણ બની શકે તેટલી સેવા અમે કરી રહ્યા છે અને પ્રાર્થના કરીએ કે વરસાદ થોડોક ઊભો રહી જાય। કેમ કે અમારે રાજુલા, ધાતરોડી 1, ધાતરોડી 2, ધાતરોડી 2ના તો 20 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે હેઠળના વિસ્તારમાં અમારે વડ ગામની બી એક સ્થિતિ હમણાં થોડીક ખરાબ સ્થિતિ નિર્માણ થઈ છે, કેમ કે ત્યાં એક પાળો છે અને પાળો બી હમણાં નાનો મોટો તૂટવાના એંધાણ અમે જોઈ રહ્યા છે। તો એના સાવચેતીના પગલાં માટે વડ, ભચાદર, ઊંચૈયા, ધારાના નેસ અને એ ગામડાઓને પણ અમે સૂચિત કરી દીધા છે અને અધિકારીઓ દ્વારા એ લોકો મને સૂચના આપી દીધી છે કે તાત્કાલિક જ તમારે ઊંચાણવાળા વિસ્તારમાં ભગવાન ન કરીને જો રાતે ક્યાંક આવો બનાવ બને અને એના કારણે અમે સાવચેતીના પગલાં પહેલાંથી જ અધિકારીઓ સહિત લઈ અને એ લોકોને પણ સ્થળાંતર કરવા માટેની સૂચના અમે આપી દીધેલી છે। રાજ્યભરમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને અમરેલી જિલ્લાનો ખાંભા અને રાજુલા જે છે તે સૌથી વધુ પ્રભાવિત થયા છે। છેલ્લા જે રીતે અવિરત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે 12 ઇંચ વરસાદ જે છે તે રાજુલા અને ખાંભામાં નોંધાયો છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે જાફરાબાદના વઢેરા ગામ જે છે ત્યાં પહોંચી છે। વઢેરા ગામ જે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે અને તેના કારણે વઢેરા ગામના જે છે 150 પરિવારના લોકો જે છે તેઓને સ્થળાંતર જે સ્થાનિક જે સરકારી શાળા છે ત્યાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ લોકોને જે છે તે અહીંયા રાખવામાં આવશે। તેઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ જે છે તે સતત અને સ્થાનિક તંત્ર જે છે તે સતત આ સમગ્ર જે લોકો જે સ્થળાંતર કરી આવ્યા છે તેઓને પૂછપરછ કરી રહી છે અને તેઓને જે છે તમામ પ્રકારની સગવડ પૂરી પાડી રહી છે। સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય જે હીરાભાઈ સોલંકી છે તેઓ પણ જે તે વિસ્તાર જે પ્રભાવિત ગામો જે છે તેઓની મુલાકાત લઈ રહ્યા છે અને જે પણ લોકોનું જે સ્થળાંતર કરવું પડે તો તેઓને સ્થળાંતર કરવામાં જે છે તે મદદરૂપ થઈ રહ્યા છે અને તમામ ગામો જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો તે ગામોની પણ મુલાકાત લેવામાં આવી રહી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે સંજય ટાંક, વઢેરા ગામ, જાફરાબાદ। તો અમરેલી ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં 46 લોકોનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। કલાકોથી ફસાયેલા લોકોને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા। નોંધનીય છે કે અહીં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સીધી સૂચનાથી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। ફાયર વિભાગના જવાનોએ દિલ ધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું। જિલ્લા કલેક્ટર તમામ નદીઓના પૂરની સ્થિતિ અને વરસાદ પર સતત નજર રાખી રહ્યા છે। તો રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનના આ દ્રશ્યો સામે આવ્યા છે। નોંધનીય છે કે ગામમાં 46 લોકો ફસાયા હતા, જેમનું ફાયર વિભાગ દ્વારા રાત્રે જ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગ્રામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી। તો અમરેલી જિલ્લામાં મુશળધાર મેઘાએ મુશ્કેલી સર્જી છે। અહીં લાલિયાના બાવડી ગામની સીમમાં પરપ્રાંતીય પરિવાર ફસાયો। બવાડી ગામની સીમમાં પરપ્રાંતીય પરિવારના 9 લોકો ફસાયા। વાડી ખેતર ફરતે શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે 9 લોકો અહીં ફસાયા હતા। પરિવાર જીવ બચાવવા માટે વાડીમાં બનાવેલ ઓરડીની છત પર બેઠો હતો તો લીલિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફાયરની ટીમ પરિવારને બચાવવા માટે પહોંચી અને નદીમાં સતત પાણીની આવક વધી રહી હોવાથી રેસ્ક્યુ કરવું મુશ્કેલ હતું। હાલ તમામ 9 લોકો સલામત રીતે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, પરંતુ પાણીની આવક વધતા ચિંતા પણ વધી છે।
તો અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો. મુશળધાર વરસાદથી સમગ્ર પંથક પાણી થયું. અમરેલી તાલુકાનું સોનારિયા ગામ બેટમાં ફેરવાયું છે. સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યા. અમરેલીની શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ. અહીં નદીમાં પાણીની સતત આવક વધતા નીચાણવાળા વિસ્તારો પર તંત્રની સતત નજર છે. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ. તો અમરેલીના જ ધારીના ચલાલામાં મેઘો મુશળધાર થયો. અહીં ચલાલા શહેરની મુખ્ય બજારો એ વરસાદી પાણીમાં ડૂબી ગઈ. નોંધનીય છે કે મુખ્ય બજારોમાં વરસાદી પાણીના પૂરની માફક પ્રવાહ વહેતો થયો હતો. સતત વરસાદ શરૂ રહેશે તો રહીશોના મકાનોમાં પાણી ઘૂસવાની શક્યતા છે. મેઘો મહેરબાન થતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ. તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. અહીં ધારી ગીર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો. ધારી ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના દરવાજા ખોલાતા 40થી વધુ ગામ એલર્ટ કરાયા છે. અમરેલી જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 9 દરવાજા 1.52 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે સામે પાણીની જાવક જે 31,950 ક્યુસેક જ થઈ રહી છે. તો ધારી ગીર ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે. નોંધે છે કે અહીં ભારે વરસાદ બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 9 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને 40 જેટલા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં એલર્ટ જાહેર કરાયું. તો અમરેલી જિલ્લાના અનેક માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો છે. અમરેલી સાવરકુંડલા રોડ પર ઓડિયા ગામ નજીક રોડ તૂટ્યો. રોડનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થયો. પાણીના ધસમસતા પ્રવાહને લઈને સિમરણ નજીક નેશનલ હાઈવે તૂટ્યો. રાત દિવસ વાહનોથી ધમધમતા નેશનલ હાઈવે તૂટતા વાહન વ્યવહાર ઠપ થયો છે. તો હાલ અમરેલીમાં જે રીતે મુશળધાર વરસાદ પડ્યો છે તે બાદની પરિસ્થિતિ અને ગત રાત્રે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી તે અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે. સંજય, હાલ અમરેલીમાં કેવા પ્રકારની પરિસ્થિતિ અને ગત રાત્રે મેઘરાજાએ કેવું તાંડવ સર્જ્યું? બિલકુલ પ્રીતિ, અમરેલીમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો, જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અમરેલી જિલ્લામાં અનેક એવા તાલુકાઓ છે કે જ્યાં મુશ્કેલી જે છે તે આ વરસાદે સર્જી છે. હાલ હું સીધા દ્રશ્ય પ્રીતિ પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે ધાતરવડી 2 ડેમના આ દ્રશ્યો છે. ધાતરવડી 2 ડેમનો હાલ જે ધાતરવડી નદીમાંથી જે પાણી જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને ઉપરવાસમાંથી જે પાણી જે છોડવામાં આવી રહ્યું છે અને એ સીધું ધાતરવડી ડેમ 2માં આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને એના કારણે 7 જેટલા દરવાજા, હું એ સીધા દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતે આપ જે જોઈ શકો છો કે હાલ 7 જેટલા દરવાજા ધાતરવડી 2 ડેમના જે ખોલવામાં આવ્યા છે. 3 ફૂટ જેટલા આ દરવાજા ખોલી અને 8,484 ક્યુસેક જેટલું પાણી જે છે તે વહેવડાવવામાં આવી રહ્યું છે. જે રીતે ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે ધોધમાર વરસાદ હતો. છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો 24 કલાકમાં અમરેલીમાં અનેક એવા તાલુકા છે કે જે જળબંબાકાર થયા હતા, જેમાં ખાસ કરીને બગસરા, ધારીમાં 234 મીમી જેટલો વરસાદ જે છે તે નોંધાયો છે. સાવરકુંડલામાં 128 મીમી વરસાદ નોંધાયો. ખાંભામાં 173 મીમી, જાફરાબાદમાં 125 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. રાજુલામાં પણ સૌથી વધુ 274 મીમી એટલે કે 11 ઇંચ જેટલો વરસાદ રાજુલામાં નોંધાયો હતો. અને હાલ આ રાજુલાનો જે ધાતરવડી ડેમ જે 2 છે તેમાં 7 જેટલા દરવાજા ખોલી અને પાણી છે છોડવામાં આવી રહ્યું છે. 3 ફૂટ જેટલું પાણી જે છે દરવાજા ખોલી અને વહેવડાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે 20 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જે રીતે રાજુલાના જે અનેક ગામો, જે નીચાણવાળા ગામો, જે આ ધાતરવડી ડેમ નજીકના જે ગામો જે છે તે ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું. કેટલાક ગામો જે છે, ભેરાઈ ગામ છે, ત્યાં પાણીમાં ગરકાવ થયું હતું.
વડ ગામનો પાળો તોડવાની ફરજ પડી હતી. ભેરાઈ ગામ જે છે કે ત્યાં જે રીતે પાણી ધસમસતો પ્રવાહ જે છે તે વરસાદનો ઘૂસી ગયો હતો અને તેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. તે પાણીના જે છે નિકાલ કરવા માટે ભેરાઈથી પીપાવાવ જતા જે પોર્ટ જતો જે રસ્તો જે છે તે રસ્તો તોડવાની ફરજ પડી હતી. અમરેલીના અલગ અલગ ખાસ કરીને ખાંભામાં પણ જે રીતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને ખાંભામાં અનેક ગામો જે છે તેમાં પણ પાણીમાં ગરકાવ થયા હતા. રાજુલામાં પણ 11 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું અને 7 જેટલા ગામોમાં પાણી ઘૂસ્યા હતા અને લોકો જે છે તેઓને સ્થળાંતર કરવાની જે છે ફરજ પડી હતી. ગઈકાલે રાત્રે પણ ભેરાઈની આસપાસ અને જાફરાબાદનું જે ગામ છે એ જાફરાબાદના ગામમાંથી પણ લોકો જે છે તેઓને સ્થળાંતર કરી અને ત્યાંની સરકારી શાળામાં તેઓને આશરો આપવાની ફરજ પડી હતી. એટલે જે રીતે અમરેલીમાં જે મુસળધાર વરસાદ વરસ્યો છે અને અમરેલીના અનેક વિસ્તારો જે છે ત્યાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ જે છે તે સાવરકુંડલા અને કહી શકાય કે રાજુલાને જોડતો જે રસ્તો જે છે અમરેલીથી રાજુલાને જોડતો રસ્તો એ ધોવાયો છે. એટલે અનેક એવા રસ્તાઓ ધોવાણ થયેલું છે. સાથે સાથે ગામો જે છે તે ગામોમાં પાણી ઘૂસ્યા હતા. જોકે અત્યારની જે સ્થિતિની વાત કરીએ તો વરસાદે જે વિરામ લીધો છે અને તેના કારણે ગામોમાંથી પાણી ઓસરી ગયા છે. પરંતુ જે રીતનું હવામાન વિભાગની જે આગાહી છે કે હજુ પણ ધોધમાર વરસાદ વરસી શકે છે અને એ સ્થિતિને જોતા વહીવટી તંત્ર જે છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. જી પ્રીતિ, આભાર માહિતી આપવા બદલ. તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે ખાંભા ગીરની ધાતરવડી નદીમાં ઘોડાપૂર છે. આ ઉપરાંત નીચાણવાળા ગામો કે જ્યાં પણ ગામોને એલર્ટ કરાયા છે. તો આ તરફ ગીર સોમનાથની વાત કરીએ, જ્યાં પડેલા ભારે વરસાદના કારણે ગીર ગઢડા અને ઉના પંથકમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ગીર ગઢડાના નગડિયા ગામના મુખ્ય માર્ગો અને બ્રિજ પર શાહી નદીના ધસમસતા પાણી ફરી વળતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું. જ્યારે બીજી તરફ દ્રોણેશ્વર ચેકડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો વચ્ચે કેટલાક યુવકો જીવના જોખમે સ્ટન્ટ કરતા અને માછીમારી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ ઉપરાંત ઉનાના સૈયદ રાજપરા ગામના ખાણ વિસ્તારમાં વહીવટી તંત્રની ગેરહાજરી જોવા મળી. તો ગીર સોમનાથના ઉનાના સનખડા અને ગાંગડા ગામે પસાર થતી માલણ નદી બે કાંઠે વહી. માલણ નદીના પાણી ફરી એક વખત સનખડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા. ગત રાત્રે ગાંગડા અને સનખડા બંને ગામોમાં નદીના પાણી ઘૂસ્યા હતા. તો ફરી એક વખત માલણ નદીમાં ઘોડાપૂરે લોકોની ચિંતા વધારી છે.